3 ડિસેમ્બર 1971 સાંજે પાકિસ્તાની વાયુસેનાએ ભુજ એરબેઝ પર બોમ્બમારો કરી રનવેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। ત્યારે રનવે વિના લડાકુ વિમાનો ઉડાવી શકતા ન હતા। એ સમયે તત્કાલીન એરફોર્સ કમાન્ડર વિજય કરણી અને તત્કાલીન કલેક્ટરે માધાપર ગામના સરપંચને દેશ સેવામાં સહયોગ આપવા માટે આહવાન કર્યું હતું અને 300 મહિલાઓએ ખંતપૂર્વક કામોમાં જોડાઈ માત્ર 72 કલાકમાં સતત કરાતા હુમલાની વચ્ચે રનવે તૈયાર કરી દીધો હતો અને આવું હિંમતભર્યું સાહસ એ માત્ર કચ્છી નારી કરી શકે સાબિત કર્યું હતું। આવી જ એક નારી શક્તિ જેને આપણે માતા કહીશું એવા કાનબાઈ હિરાણીએ જૂની યાદોને વાગોળતા કહ્યું હતું કે મારી ઉંમર હાલ 79 વર્ષની છે, પરંતુ 71ના યુદ્ધ વખતે 25 થી 27 વર્ષના હતા। ત્યારે મારા સાસુને કહ્યું હતું કે ગામની અન્ય મહિલાઓ સાથે દેશ સેવા માટે ભુજ એરફોર્સનું રનવે બનાવવા જવું છે। ત્યારે સાસુમાએ થોડી આનાકાની કરી। ત્યારે તેમને સમજાવતા કહ્યું કે બા, આપણે ડરીએ તો દેશ કેમ બચશે। આ વાત સાસુ માને સમજાઈ જતા દેશની સેવા માટે માધાપર ગામની વિરાંગનાઓ એરફોર્સ સ્ટેશનમાં ગઈ। ત્યારે ત્યાંના અધિકારીઓએ જાણવા જોગ સૂચનાઓ આપી કે જ્યારે સાયરન વાગે ત્યારે દરેક જણે બાવળના ઝાડ પાછળ છુપાઈ જવાનું અને જેમ સાયરન બંધ થાય તરત જ કામ ચાલુ રાખવું। બોમ્બ પડે કે ન પડે એની ચિંતા કરવી નહીં, માત્ર એક જ લક્ષ્ય દેશ બચવો જોઈએ, એ જ સર્વેનો મકસદ છે। જ્યારે અમુક મહિલાઓને અન્ય કામગીરી આપવામાં આવી હતી, જેમાં સરપંચ જાદવજી હિરાણી, શાળાના શિક્ષિકા સુંદરબેન જેઠા પટેલ અને ગામની અન્ય મહિલાઓએ દેશ માટે કામ કર્યું, જેમાં કોઈક રનવે પર ખૂંટા પાટા નાખવામાં જોડાય। માત્ર રનવે નહીં પણ પાકિસ્તાનના વિમાનો ભારત બાજુના માર્ગો ઓળખી ન શકે એ માટે ગાયના છાણથી પુલિયાઓ ઢાંકી દેવામાં આવ્યા, જેથી દુશ્મનને ખોટી માહિતી મળે। આ ચતુરાઈ અને સાહસના કારણે ભારતના લડાકુ વિમાનો ફરીથી રનવે પરથી ઉડી શક્યા અને યુદ્ધની દિશાને વળાવી શક્યા। વધુ વિગતો આપતા સામબાઈ કરશન ખોખાણીએ જણાવ્યું હતું કે યુદ્ધ બાદ મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી 40,000નું ઇનામ મળ્યું હતું। આ પૈસા અમારા કામના નથી, દેશ માટે કામ કર્યું છે, માટે એ રૂપિયાનો ઉપયોગ માધાપર નવાવાસમાં આવેલી ગ્રામ પંચાયતને આપ્યા। ઉપરનો માળ બાંધી વિરાંગણા ભવન બનાવ્યો। વર્ષો પછી ભુજ એરપોર્ટ પર સન્માનિત કરવામાં આવ્યા। આજે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે અમે દેશને બચાવવા માટે તૈયાર છીએ, સાથે જે અમારી સાથે જોડાય તેને માર્ગદર્શન પણ આપીશું। દેશ કટોકટીના સમય માત્ર અમને યાદ કરે તેવી લાગણી બતાવી હતી। જ્યારે 1971માં યુદ્ધ થયું ત્યારે મારી ઉંમર 24 વર્ષની હતી અને આ એક રાતમાં 22 બોમ્બ પાકિસ્તાનવાળાએ ભારત ઉપર નાખી દીધા। રનવો તોડી નાખ્યો। તો 25 ફૂટ ખાડા ઊંડા, 25 ફૂટ પહોળા, એટલા 3 ખાડા મોટા મોટા કરી નાખ્યા। નાના નાના 2-3 હતા, પણ હવે એ લોકો શું કરે ત્યાં ફૌજી લોકો મોટા સાહેબ હતા, વિજય કણિકા ઓર એના ભાઈ લક્ષ્મણ કણિકા, ટીસીલાલ, તો એ બોલ્યા હવે શું કરશી? તો બાજુવાળા સુપરવાળાને વાત કરી તો એ 6 મહિના લાગી જશે કે આ ખાડા પૂરતા। તો પછી પ્લેન તો બંધ ન રહે ને 6 મહિના સુધી। રનવે તો એક જ હતું ત્યારે, જૂનું એરપોર્ટ હતું। તો હવે શું કરશી? તો એને અમારા કલેક્ટર સાહેબ, પેલા આપણા કલેક્ટર સાહેબ હતા, તો એને વાત કરી તો એ કે ચાલો માધાપર જઈએ। માધાપર આવી અમારા સરપંચ હતા જાદવજી શિવજીભાઈ હિરાણી, હવે તો ઓફ થઈ ગયા। એને વાત કરી કે તમારી માધાપરની બેનું કામ કરી દેશે? તો એ બોલ્યા કે હા, અમારી માધાપરની બેનું કામ કરી દેશે। આદમી છોકરા તો નહીં કરી દે પણ લેડીઝ કરી દેશે। તો અમારી સાથે અમે કામે રાખી જતા। સુંદરભાઈ જેઠા લીડર હતા અમારા, અમે એની સાથે જ કામે જતા બધાએ, તો હવે ઓફ થઈ ગયા। તો એ અમને એમ કીધું કે છોકરી તમે કામે હારશો? આ વાત છે, આપણે ભારતનો દેશ બચાવો। અમે કીધું કે હા, અમે તૈયાર જ છીએ, આપણો દેશ માટે અમે રક્ષા કરવા તૈયાર જ છીએ। ત્યારે તો અમે પહેલે દિવસ એ 30-35 બાઈ અમે તૈયાર થઈ ગયું અને ત્યાં ગયું, બધું જોયું કે હા આ તો બહુ નુકસાન કરી નાખ્યું એ। તો પછી બીજે દિવસે એમ કરતે કરતે 3-4 દિવસે 200-250 બાઈ થયું, કામ કરવા લાગી ગયું। પછી પહેલે દિવસે તો અમને પાણી ન મળ્યું, ગરમ પાણી પીત્યું હોય, અને પછી જમવાનું ન મળ્યું, ખાવાનું તો લઈ નહોતા ગયા। ભુજવાળા સ્વામિનારાયણ મંદિરવાળાને ખ્યાલ આવ્યો, સાધુને કે બાયુને કંઈ મળ્યું નથી, માધાપરથી બાયુ કામ કરવા આવ્યું એ। તો પછી એ લોકોએ સુખડી લેતા આવ્યા, સુખડી લઈ આવ્યા અને ફ્રૂટ લઈ આવ્યા। તો અમે અમારા સાદલા હતા ત્યારે, તો અમે સાદલાના છેડામાં લેતી આવીને ખાતી આવીને કામ કરતી આવી। પછી અમને એ લોકોએ જાણ કરી દીધી હતી, મોટા મોટા પીસીલાલને એ લોકોએ અમને જાણ કરી દીધી કે
બેનું એ કે પાકિસ્તાનનું પ્લેન આવે ને જોરદાર સાયરન વાગે ત્યારે તમને ગમે તે છુપાઈ જાજો, પર્યાવરણ હતું, ખાડા હતા, કેબલના કરવા લાગી જાજો. અમે બીજું સાયરન વાગતું ત્યારે અમે પર્યાવરણમાંથી બહાર નીકળી અને કામે લાગી જતા. અમારા ભેગા જે ફૌજી હતા અમારે રક્ષા કરવાવાળા તે પણ અમારી સાથે જ જોડાતા અને અમને ખાડામાં કાંઈ પડી ભેગા જ બધા એને છુપાઈ જાય તો એ અમને હાથ ચાલીને ઉપર કાઢી ખેંચીને બારે કાઢીને અમે કામ કરવા લાગી જતા. પણ અમારો જીવ તો મુઠ્ઠીમાં હતો કે હવે શું. પહેલી દી તો ડર લાગો, પછી અમને ડરે અમને નીકળી ગયો કે ના અમને આ કામ કરવું જ છે, અમારો દેશ બચાવવો જ છે. એમ કરીને અમે 72 કલાકની અંદર રસ્તો રિપેર કરી દીધો અને 8મે દિવસે પ્લેન ઉતરવાનું તૈયાર ચાલુ થઈ ગયું. પછી થોડા દિવસ પછી અમને કલેક્ટર સાહેબે ત્યાં બોલાવ્યું, ઇન્દિરા ગાંધી આવ્યા હતા. પછી એમની મુલાકાત થઈ. પછી ત્યાં અમને ગોપાલનંદ સ્વામીએ બોલાવ્યા ત્યાં કને કલેક્ટરની ઓફિસે. ત્યાં અમારું સન્માન કર્યું અને અમને 50,000 રૂપિયા આપ્યા. તો અમે 50,000 કોને આપી? એ કોઈ એક દી આવ્યું, કોઈ અડધો વારો જોઈને હાલી ગયું, કોઈ 2 દી આવ્યું. તો અમે શું કર્યું કે અમે કીધું કે અમારે નથી જોતા. અમે અમારી પંચાયતમાં આપી દીધા. એમાં ઉપર રૂમ બનાવ્યો અને અમારું નામ નાખ્યું વિરાંગના ભવન. એમ કરીને અમે અર્પણ કરી દીધા એને. અને થોડા પછી અમે તો અમારા છોકરા છૈયા મૂકીને જતા, સાસુ સસરા ના કહેતા. તો અમે કીધું કે અમને અમારું દેશનું રક્ષણ કરવું, અમે જાશું જ ગમે તેમ થઈ જાય. અને હજી પણ આ લડાઈ ચાલુ છે ભારત પાકિસ્તાનની. તો હજી પણ જો અમને એવો હુમલો થશે ને અમને કહેશે કે બેનું તૈયાર થાવ તો અમે જવા તૈયાર જ છીએ. અને અમારી પાછળની પેઢીને અમે તૈયાર કરશી કે ના ચાલો તમે આપણા દેશનું રક્ષણ કરવું એ આપે ગમે તેમ થાય આપે તૈયાર થઈને જવાનું જ છે. આપણે આપણા દેશની રક્ષા કરવા માટે આપણે બધા સાથે મળી અને ખંભે ખંભા મિલાવીને અમે તૈયાર થશે. મોદીજીને અમે કહી દઈ છે કે તમે પીછેહટ ન કરવાની, અમે સાથે જ છીએ. 71માં જ્યારે બૂમ પડ્યા ત્યારે મારી ઉંમર 28 વર્ષની અને મારા નાના નાના બાળકો 3 હતા. મારી સાસુ પાસે મૂકી અને હું કામ કરવા જતી હતી. મારી સાસુ મને મનાઈ બોલે કે તું મરવા ન જા, પણ છતાંય એનું મેં માન્યું નહીં, મારા હસબન્ડનું મેં માન્યું નહીં અને હું કામ કરવા જઈ. 72 કલાક સુધી મેં બધાને સાથે હળી મળીને કામ કર્યું. ભલે ભૂખે મર્યા, તરસે મર્યા, પણ કામ કર્યું જલદામથી. કે કોઈ જોયું નહીં કે આપણે બૂમ પડશે ને મરી જાશું, એ કાંઈ જોયું નહીં. મોટા મોટા ખાડા હતા, એ ખાડા બધા પાવડા ને ઘમેલા લઈને પૂરજી બારે ઉડ્યો તો મલબો, એ મલબો બધો બોરીને અંદર નાખ્યો અને પછી જે ઘટ્યું એ બારેથી લારી ભરાઈને આવ્યું અને બધા એ ખાડા પૂરા કરી માથે કોન્ક્રીટ કરીને ડામર કરી અને પછી અમને છૂટી થઈ કે રસ્તા રંડવા સફાઈ કરી હંજવારેથી. પાછળની એરપોર્ટની ગાડી આવી, ગાડીએ દોખલ ઉડાડી અને સાફ કર્યું અને 8મેથી પ્લેન ઉતર્યું. તો અમને કોઈ વાંધો નહીં. મિલિટરીવાળા પણ શું, સાહેબો શું, બધા ખુશ થયા અને અમે પણ ખુશ થયા કે આપણે કામ કેવું બનાવી દીધું. અને અમને બધાય કહેતા કે અમને ગારું દે, બીજું એ બેઠી કહેશે રાંડું મરવા જાય, પણ અમે ભલે રાંડું નથી ને મર્યું નહીં, અમે કાંઈ નથી. કારણ કે અમને પગમાં ઠેસ વાગે એટલું અમને નથી ને માથાનો વાળ પણ અમારા વાંકો ન થયો. કારણ કે સરસ્વતી મા જબલમાંથી બેઠા હતા. અમે કોઈને મનાઈ ન કરી કામ કરવાની કે ભૂખ લાગી કે તરસ લાગી કે બાથરૂમ જાવ, કોઈ બોલી જ નહીં. જ્યાં ગાડી ઉતરે અને કામ જડે હાથમાં એ કામ કરો. અમને ઘરમાંથી 2 જણી નીકળી પણ હા જે ઘરે 2 જણી ભેગી થઈ. દિવસના બીજી જણી ક્યાં કામ કરી એ અમને ખબર નથી. એટલી અમારી હાલમારી હતી. અને 5 ફૂટની કેબલની નાલી ખોદેલી, એમાં ઠેકડા મારીને પડી જાય પછી નીકળાય નહીં. તો મિલિટરીવાળા ભાઈ અમે તેમાં ધરાતા કે અમારા ભાઈ છે, અમને હાથ ઝાલી ખેંચીને બહાર કાઢે. કોઈ ઝાડ નીચે જાય, કોઈ ખાડામાં પડે. એટલી અમારી હાલમારી હતી. છતાંય અમને ઘટ્યા નહીં. અને ગાયના વથાણમાં જઈને જે ઘેટી દોશી હતી, કામ નથી હુંડલી નખણી શકે અટારની, એ બાયું ગાયનો ગોબર ભેગો કરતી હતી. અને મિલિટરીવાળાને ગાડી માથે જાય ને આવે અને પાણીનો ડ્રમ, ગાયનું ગોબર અને ચૂંસા લુગડાના ભેગા છાણવાળું કરી, ફલંગ આવે, કિલોમીટર આવે, પુલિયા આવે, એને બધા ગાયના છાણથી લીપ્યા હતા. અને રૂદણી
ડેમ સુધી ધોરાવાળા પુલથી કરી રૂદણી ડેમ સુધી અમે બધા પુલ્યા રંગ્યા હતા કે અમે ભલે એમાં નહોતા, અમે ધૂળિયા ધંધામાં હતા. જેવા જેનાથી ધંધો થાય ધંધે અમને નાખી દેતો હતો. એવી અમારી હાલત હતી ખરાબ. તો એ હાલતમાં અમે ઘટ્યા નહીં ને ભગવાનના મારો સાથ દેવા હતો એટલે અમને કાંઈ નથી. અને હવેથી જે આ પરિસ્થિતિ ખરાબ આવવા માંડી છે ભારત પાકિસ્તાનની, એમાં પણ અટાણે અમારી ઉંમર થઈ જઈએ, અમારા હાથે ધંધો નહીં કરી શકી, છતાંય અમે જાશું અને અમારી આવનાર પેઢીને, તમારી કે અમારી આવનાર પેઢી જે કામ કરશે તેને અમે સાથ સરકાર દેશું કે છોકરા આમ કામ કરો અને આમ થાય. અને અમારી ઘરની અંદર અમે છોકરાને, અમારી દીકરી દીકરાને, પરિવારને બધાને કહી કોઈ પણ આફતમાં આવી જાય એને આફતમાંથી છોડાવવાનું. ભારત માત કી જય.